આજે તો હું બહુ ખુશ છું કારણ કે હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે મળવા માટે. રસ્તામાં જો નદી, તળાવ, સરોવર, મંદિર, પ્રાણી પક્ષીને એન્જોય કરતા જઈએ છીએ. જુઓ પેલા ભૂંડ, તમે જોયા છે કે નહીં? કોમેન્ટ કરજો. હા, પેલા ગંદકીમાં રહીને એ જ. દાન પુણ્ય માટે થોડા કેળા લઈ લીધા છે. ખાણીપીણીની મસ્ત દુકાન હે, બુલાતી હે મગર જાને કા નહીં. મમ્મીના ઘરે પહોંચી ગયા છે. જોઈએ મમ્મી શું કરે છે. તો મમ્મી છે ને સવારનું શિરામણ માટે રોટલી બનાવતા હતા અને આ બાજુ છે ને પપ્પા સોફા ઉપર બેસીને ભજન કીર્તન સાંભળતા હતા. નવરાત્રી નજીક આવે છે એટલે નક્કી કર્યું નવરાત્રીના આઉટફિટ એકવાર ચેક કરી લઉં. લાંબા ટૂંકા નથી થતા ને તો મમ્મી પાસે સિલાઈ મારી દઉં કારણ કે મને નથી આવડતું. અને સાથે આપણે થોડી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી લીધી. બપોરા માટે છે ને મમ્મી મકાઈનું શાક બનાવતા. બપોરા થઈ ગયા એટલે બધા છે ને જમવા માટે બેસી ગયા. શાક અને રોટલી. અને બપોરના સાંજના 5 વાગી ગયા છે. ભાઈઓ સાથે છે ને ચા અને ફાફડી નાસ્તો કરી લીધો છે. પછી મામાના ઘરે જમવા જવાનું હતું. સામે પેલી બિલ્ડિંગ દેખાય છે ને ત્યાં, તે સુરતની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. ને પછી અમે સાંજે છે ને જમીને અમારા ઘર તરફ જવાનું